નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવો યુનિટ શરૂ કરીએ છીએ. સૌ પ્રથમ આપણે પાંચમો એકમ છે એમના 7 પ્રકરણ પૂર્ણ કરેલ છે, જેમની અંદર 16થી લઈને 22 ચેપ્ટરનો સમાવેશ થાય છે, જે નીટની દ્રષ્ટિએ અતિ મહત્વનો કહેવાય અને તમારે અભ્યાસમાં પણ સરળતા પડે એવા ટોપિકની વાત કરી. ત્યારબાદ આપણે એકમ જે પ્રથમ એકમ છે, જેમની અંદર પ્રકરણ નંબર 1થી લઈ અને 4નો સમાવેશ થાય છે, એમનો આપણે અભ્યાસ કર્યો. તો ટોટલ 16થી લઈ અને 22 ચેપ્ટર, એટલે કુલ 7 ચેપ્ટર અને 1થી 4 ચેપ્ટર, એટલે ટોટલ આપણે 11 ચેપ્ટર છે. એ 22માંથી 11 ચેપ્ટરનું કાર્ય પૂર્ણ કરેલ છે. હવે આપણે પ્રકરણ 8ની, ત્યારબાદ 9ની અને ત્યારબાદ 10ની વાત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 8, 9 અને 10 જે સંપૂર્ણ રીતે આપણા સિલેબસમાં સામેલ છે. ત્યારબાદ બીજા 4 ચેપ્ટર જોવા જઈએ તો પૂર્ણ થઈ ગયેલ છે, મતલબ 30% સિલેબસમાંથી બોર્ડે જે કાઢી નાખેલ છે તમને ખ્યાલ છે, બરોબર. તો આમ જોઈએ તો આપણે 16-17 ચેપ્ટર સુધી થોડા ચેપ્ટર જ હવે બાકી છે, જેમની અંદર 8મું, 9મું અને 10મું એ ખૂબ જ મહત્વના છે. 9મું ચેપ્ટર તો એવું છે કે જે ધોરણ 12ની અંદર કેમેસ્ટ્રીમાં પણ સેમ ટુ સેમ આવે છે, એટલે ધોરણ 11 અને 12ના જીવ વિજ્ઞાનની અંદર કોષ શબ્દ અનેક વાર આવેલો છે. તો એમના વિશે આપણે ઊંડાણપૂર્વક આજે અભ્યાસ કરવાનો છે, આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે, કેમ કે આપણો પાયાનો એકમ, જીવનનો એકમ, બરાબર, યુનિટ ઓફ લાઈફ એ સેલ છે. તો કોષ એટલે એ આપણા શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે, બરાબર છે. તો કોઈ પણ પ્રાણી હોય, વનસ્પતિ હોય, કોઈ પણ હોય, જો જીવંત હોય તો એ કોષના આધારે છે. જો કોષ હોય એટલા માટે એ જીવન છે, કેમ કે જે કાંઈ ચયાપચયની ક્રિયા છે એ બધી કોષના કોષરસમાં થાય છે, અને જેમના કારણે કંઈક આઉટપુટ બને ને એમના કારણે આપણે જીવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જીવનનો એકમ કહી શકાય, કેમ કે એના વડે જ કોઈ પણ દિવાલ છે, એ દિવાલ સામાન્ય રીતે જોવો તો ઈંટની અથવા કોઈ પથ્થરની બનેલી છે, બરાબર છે. તો ઈંટ એ એક ભાગ સિવાય ઘણા બધી ઈંટથી આખી દિવાલ બનતી હોય છે. એમ આપણા શરીરનું બંધારણ જોવા જઈએ, બરાબર છે, તો આપણા શરીરમાં ઈંટની જેમ કોષો ગોઠવાયેલા છે, એમના સ્તર છે, જેમના કારણે આપણા શરીરની રચના થાય છે. આપણું શરીર પણ 10ની 14 ઘાત જેટલા કોષો ધરાવે છે, બરાબર. તો અસંખ્ય કોષો આપણા શરીરની અંદર છે, અને આ કોષો થકી જ આપણે જીવી શકીએ છીએ. એટલા માટે કોષને આપણે જીવનનો એકમ તરીકે પણ ઓળખીએ છીએ. હવે વાત કરીએ તો વનસ્પતિ હોય કે પ્રાણી હોય કે પછી બીજા કોઈ સજીવો હોય, એ કોષના જ બનેલા છે. હવે આ જે ચેપ્ટર છે, કોષ જીવનનો એકમ, પણ તમે તમારી આજુબાજુમાં જ્યારે પણ જુઓ છો, બરાબર, ત્યારે સજીવ અને નિર્જીવ બંને વસ્તુ દેખાય છે. આજુબાજુમાં હોય જ, સજીવ પણ હશે અને નિર્જીવ પણ હશે. તો તમને એવો પ્રશ્ન થાય, અથવા તો તમને એવો પ્રશ્ન અંદરથી તમે પૂછતા હશો કે શા કારણે, શા માટે આ જીવંત છે અથવા તો આ સજીવ છે, એમની અંદર જીવ છે, અને નિર્જીવ છે એ જીવંત નથી, આવો પ્રશ્ન થાય. તો જેમની અંદર કોષોની હાજરી છે ને, એ ખાસ કરીને જીવંત હોય છે. શા માટે? કેમ કે જે મૂળભૂત રીતે બધા સજીવોની અંદર જે કાર્ય કરી શકે છે, મૂળભૂત રીતે આધારભૂત કહી શકાય, મૂળભૂત કહી શકાય, તો એ કોષ છે. બસ આ એક પોઈન્ટ, એક્સ્ટ્રા પોઈન્ટ છે, અહીંથી આપણું ચેપ્ટર શરૂ થાય છે.
બધા સજીવો કોષોના બનેલા છે. જો આ એક જ કોષ સીધો જ સજીવ તરીકે કાર્ય કરતો હોય તો એમને વિદ્યાર્થી મિત્રો એક કોષી સજીવ કહેવાય. અથવા તો કેટલાક એક કોષી છે, બરોબર, એ તમને ખ્યાલ છે. દાખલા તરીકે અમીબા. તો અમીબા છે, પેરામિશિયમ છે, બેક્ટેરિયા છે, ઈસ્ટ છે, બરોબર છે. તો એ એક જ કોષનો સજીવ છે, જેને આપણે એક કોષી સજીવ તરીકે ઓળખીએ છીએ. તો બહુ ક્લિયર વસ્તુ છે. પેલું, જે સજીવ એક જ કોષમાંથી બનેલો હોય એમને એક કોષી સજીવ કહેવાય. અંગ્રેજીમાં એમને યુનિસેલ્યુલર તરીકે ઓળખવામાં આવે છે. કોના તરીકે? યુનિસેલ્યુલર. તો યુનિસેલ્યુલરના એક્ઝામ્પલ અહીંયા તમને દેખાય છે. અમીબા હોય, બેક્ટેરિયા હોય, ઈસ્ટ હોય, સાયનોબેક્ટેરિયા હોય કે પેરામિશિયમ હોય. તો આ બધા સજીવોને એક કોષી સજીવ તરીકે ઓળખવામાં આવે છે, યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ તરીકે ઓળખવામાં આવે છે. આ પહેલું. બીજું, કોઈ પણ સજીવ, બરોબર, દાખલા તરીકે મનુષ્ય, સછિદ્રથી લઈ અને સસ્તન સુધી જે આપણે અભ્યાસ કરી ગયા, બરોબર, એ ખાસ કરી અને એમનું શરીર એક કરતાં વધારે કોષોનું બનેલું છે. તો એક કરતાં વધારે કોષોનું જો શરીર બનેલું હોય તો એમને વિદ્યાર્થી મિત્રો આપણે બહુકોષી સજીવ તરીકે ઓળખીએ છીએ. તો બહુકોષીની અંદર પ્રાણી છે, વનસ્પતિ છે, એને અંગ્રેજીમાં મલ્ટી સેલ્યુલર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે બે તફાવત પણ કહી શકીએ, એક કોષી અને બહુકોષી. જેમનું શરીર એક કોષોનું બનેલું એ એક કોષી, જેમનું શરીર એક કરતાં વધારે કોષોનું બનેલું, બરોબર, જેને આપણે બહુકોષી, બરોબર. અથવા તો જે શરીરની અંદર ઘણા બધા કોષો આવેલા હોય એવા સજીવને આપણે બહુકોષી સજીવ તરીકે ઓળખીએ. બંનેના એક એક અથવા બે એક્ઝામ્પલ. એક કોષી છે તો એમની અંદર અમીબા, બેક્ટેરિયા, પેરામિશિયમ વગેરે. બહુકોષી છે જેમની અંદર પ્રાણી અને વનસ્પતિ. હવે પછીનો પોઈન્ટ આપણે ડિટેલમાં ફોકસ કરવાનો છે. પોઈન્ટ કયો છે વિદ્યાર્થી મિત્રો? તો કે એક કોષી સજીવ વિશે વાત કરવાની છે. તો એક કોષી સજીવ યુનિસેલ્યુલર છે, એ એક જ કોષ શરીરનું અથવા તો અસ્તિત્વ કહી શકાય, અને એક જ કોષ સ્વતંત્ર જીવ તરીકે વર્તે છે. આ બંને પોઈન્ટ છે એક કોષી માટે લાગુ પડે, તો એ આપણે જોઈ લઈએ. તો અહીંયા પહેલા તફાવત આપ્યો છે કે યુનિસેલ્યુલર, મલ્ટીસેલ્યુલર. જો એક જ કોષનો બનેલો હોય સિંગલ સેલનો તો યુનિસેલ્યુલર. યુનિનો મતલબ થાય એક, મલ્ટી એટલે ઘણા બધા. અહીંયા મેની સેલ એટલે ઘણા. તો આમના ઉદાહરણ છે, બરોબર છે. યુનિસેલ્યુલર છે તો એમના એક્ઝામ્પલ જોવા જઈએ તો અમીબા, બેક્ટેરિયા, પેરામિશિયમ. ધેન મલ્ટીસેલ્યુલર, પ્લાન્ટ એન્ડ એનિમલ. એમના સિવાય આપણે એક કોષની વાત ડિટેલમાં કરીએ, પણ એની પહેલાં આ તમને બધા પ્રાણીઓ દેખાય છે અથવા તો ફૂગ દેખાય, જે કાંઈ તમને અહીંયા દેખાય છે, એ બધાનો મૂળભૂત એકમ વ્યવસ્થિત તમે જુઓ તો કોષ છે. તો અહીંયા ખિસકોલી છે, કાચબો છે, દેડકો છે, વનસ્પતિ છે, બરોબર, બિલાડી છે. તો જે કાંઈ તમને દેખાય છે એ બધાનો મૂળભૂત એકમ કોષ. આ વસ્તુ આ આકૃતિમાં સમજાવે છે, કેમ કે આ બધા સજીવો કોષોના બનેલા છે. કોના બનેલા છે? કોષો. કોષની વ્યાખ્યા લખવી હોય અથવા તો બોલવી હોય તો કોષ એ સજીવનો રચનાત્મક એટલે કે શરીરની રચના પણ કરે છે, અને ક્રિયાત્મક એટલે આપણા શરીરમાં જે કાંઈ ક્રિયા થાય છે એ ક્રિયા પણ કોષમાં થાય છે. એટલા માટે કોષ એ સજીવનો પાયાનો એકમ તેમજ રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. આ કોષની વ્યાખ્યા થઈ. તો આ બધા જ સજીવો જીવી શકે છે. એ જીવી એટલા માટે શકે છે કારણ કે આ બધા સજીવો ખાસ કરીને કોષના બનેલા છે. તો કોષ એ એમનો પાયાનો એકમ છે. રેડી? ત્યારબાદ આપણા શરીરની વાત કરીએ તો આપણા શરીરમાં ઘણા બધા કોષોનું આપણું શરીર બનેલું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે નર હોય તો એમની અંદર શુક્રકોષ હોય, માદા હોય તો એમની અંદર અંડકોષ હોય.
બાકીના બધા કોષો, કિડની હોય તો એની અંદર નેફ્રોસાઇટ હતું, લીવર હતું તો એમની અંદર હિપેટોસાઇટ હતું, બરાબર. હાડકું બોન છે તો એમની અંદર ઓસ્ટિયોસાઇટ હતું, લંગ છે તો એની અંદર ન્યુમોસાઇટના કોષો હતા, બ્રેઇન હતા તો નર્વ સેલ હતા, મતલબ ચેતાકોષ હતા, રુધિર હોય તો એમની અંદર આરબીસી હતા, ડબલ્યુબીસી હતા, ત્રાકણ હતા. ડબલ્યુબીસી છે તો એમની અંદર મોનોસાઇટ, લિમ્ફોસાઇટ, ન્યુટ્રોફિલ, બેઝોફિલ, બરાબર છે. તો આવા જે કાંઈ કોષો, તો ઘણા બધા કોષો આપણા શરીરમાં આવેલા હોય છે. હૃદય છે તો હૃદયની અંદર પણ આપણે સ્નાયુ છે કોષોના બનેલા, એવી આપણે વાત કરી હતી. મસલ, બરાબર છે. તો સ્નાયુ પણ ઘણા બધા કોષો છે એ ધરાવતું હોય છે. ત્યારબાદ પેન્ક્રિયાસ, સ્વાદુપિંડની અંદર પણ આલ્ફા લેંગરહાન્સના સેલ, બરાબર છે, બીટા લેંગરહાન્સના સેલ, એમાંથી ગ્લુકાગોન પણ આવતું હતું, ઇન્સ્યુલિન પણ આવતું હતું. તો આવા અલગ અલગ પ્રકારના ઘણા બધા કોષો ભેગા મળી અને આપણા શરીરની રચના થાય છે. એટલા માટે ખાસ કરી અને આ બધા જ કોષો કંઈક અલગ કાર્ય કરે છે અને અલગ અલગ કાર્યો થકી આપણે જીવન છે એ જીવી શકીએ છીએ. તો સામાન્ય રીતે આ બહુકોષી સજીવ છે, એક કરતાં વધારે કોષો ધરાવે ને બહુકોષી સજીવ કહેવાય. તો આપણા શરીરની બધી જ વાત અહીંયા સમાવેશ પામે છે કે આપણા શરીરમાં કેટલા અલગ અલગ પ્રકારના કોષો હોય છે. એમના સિવાય તમને કોઈ પૂછે કે કોષ એટલે શું, વોટ ઇઝ સેલ, તો એક કોષી સજીવ માટે તમારે 2 પોઈન્ટ બહુ સ્પષ્ટ લખવાના રહેશે કે કોષ એટલે શું. તો કોષની અંદર એક કોષી સજીવ માટે જો તમારે લખવાનું થાય તો એક કોષી સજીવ એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે. જો બહુકોષી સજીવ હોય તો એમાંનો જો એક કોષ છૂટો પાડી દો તો એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે નહીં, પોતાની રીતે જીવી શકે નહીં. પરંતુ અમીબા છે, બેક્ટેરિયા છે, બરાબર, પેરામિશમ છે, જો એક જ કોષ હોય તો એક કોષ હોવા છતાં પણ સ્વતંત્ર જીવન જીવે છે, સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. અને આ એક જ કોષ જે કાંઈ જીવનમાં જે કાંઈ બધા જ આવશ્યક કાર્યો એ એક કોષ કરી શકે છે, મતલબ જીવનના બધા જ આવશ્યક કાર્યો કરવા માટે સક્ષમ છે. તો આ પોઈન્ટ તમે ક્યાં લખી શકો છો? એક કોષીની સાથે પણ તમે લખી શકો છો, બરાબર. તો આપણે આગળ જોયું હતું એક કોષી અને બહુકોષી સજીવો. તો એક કોષી છે તો એમની અંદર તમારે એવું પણ કહી શકાય કે એક કોષ પણ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે અને એક જ કોષ બધા જ આવશ્યક કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે, સક્ષમ હોય છે. તો એક કોષી સજીવ અને બહુકોષી સજીવ, 2 સજીવ હતા, એમાં એક કોષી એક જ કોષ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે, એવી આપણે વાત કરીએ. હવે એમના સિવાય આપણે બહુકોષી અથવા તો સામાન્ય રીતે બધા સજીવો માટે આપણે વાત કરીએ તો કોષની સંપૂર્ણ રચના વગરનું કોઈ પણ સ્વતંત્ર જીવન અસ્તિત્વ ધરાવી શક્યું નથી. મતલબ કોષની સંપૂર્ણ રચના વગર, બરાબર. એટલે આપણે એવું કદાચ માનતા હોઈએ કે સ્વતંત્ર અસ્તિત્વ, દાખલા તરીકે વિરોઇડ હોય, વાયરસ હોય, પ્રાયોન્સ હોય, એ ભલે સંપૂર્ણ રીતે કોષ ન હોય પરંતુ એમને ચોક્કસ યજમાનની જરૂર પડે, બરાબર. એમ કોષને યોગ્ય યજમાનની જરૂર ન પડે છતાં એ જીવન ગુજારી શકે. તો આવી વાત તમને કહેવા માગે છે કે કોષની સંપૂર્ણ રચના વગર કોઈ પણ સ્વતંત્ર જીવન અસ્તિત્વ ધરાવી શક્યું નથી. આ કારણસર કોષની એમણે વ્યાખ્યા આપી. કોષની વ્યાખ્યા આપી, કોષ એ બધા જ સજીવોનો મૂળભૂત રીતે રચનાત્મક અને ક્રિયાત્મક, મતલબ સ્ટ્રક્ચરલ એન્ડ ફંક્શનલ યુનિટ ઓફ ધી લાઈફ. તો એને આપણે કોષ તરીકે, સેલ તરીકે ઓળખીએ છીએ. તો સેલ 2 પ્રકારના, એક કોષી છે એ સ્વતંત્ર અસ્તિત્વ અને આવશ્યક બધા કાર્યો કરવા માટે સક્ષમ છે. હવે આપણે સામાન્ય વાત કરી લઈએ કે 3 વૈજ્ઞાનિક તમારે યાદ રાખવાના છે. તો પેલું છે એન્ટોની લ્યુવેનહોક, બરાબર છે, એન્ટોની અથવા એન્ટોન વાન લ્યુવેનહોક.
તો એન્ટોન વાન લ્યુવેનહોક સૌ પ્રથમ જીવંત કોષને જોયો. કોર્ક સેલ લીધા હતા, બરાબર, અને કોર્ક સેલમાંથી એણે ખાસ કરીને ખાના જેવી રચના જોઈ હતી, જે ધોરણ 9ની અંદર એમનો ઉલ્લેખ કરેલો છે. તો સૌ પ્રથમ જીવંત કોષને એન્ટોન વાન લ્યુવેનહોક દ્વારા જીવંત કોષ, જો આવો ક્યાંય પ્રશ્ન પૂછે જીવંત કોષને સૌ પ્રથમ જોનાર કોણ, તો એન્ટોન વાન લ્યુવેનહોક. અને આ ભાઈએ સૌ પ્રથમ માઇક્રોસ્કોપની શોધ કરી હોય એવું પણ ઘણી બુકમાં લખેલું છે. ત્યારબાદ રોબર્ટ હુક આવે છે, બરાબર છે. તો રોબર્ટ હુક છે એમણે ખાસ કરીને કોષની શોધ કરી. જો કોષની શોધ કરનાર રોબર્ટ હુક, કોષ કેન્દ્રની શોધ કરનાર રોબર્ટ બ્રાઉન, બરાબર, અને સૌ પ્રથમ જીવંત કોષને માઇક્રોસ્કોપ વડે જોનાર અને એમનું વર્ણન કરનાર એન્ટોન વાન લ્યુવેનહોક. તો અહીંયા તમારે 3 વૈજ્ઞાનિક યાદ રાખવાના છે. એન્ટોન વાન લ્યુવેનહોક સૌ પ્રથમ જીવંત કોષને જોયો. રોબર્ટ હુક એમણે સૌ પ્રથમ કોષની શોધ કરી, અને રોબર્ટ બ્રાઉન એમણે સૌ પ્રથમ કોષ કેન્દ્રની શોધ કરી. તો આ રીતના 3 વૈજ્ઞાનિકોને યાદ રાખવા. ધીમે ધીમે સૂક્ષ્મદર્શક યંત્રની જે શોધ થઈ હતી એમાં સુધારો થયો. કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ આવ્યા. હાલમાં જોઈએ તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આવ્યા. તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એમના મુખ્ય રીતે જોવા જઈએ તો 2 પ્રકાર છે: સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ અને ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. દાખલા તરીકે બેક્ટેરિયા છે, તો બેક્ટેરિયાની સરફેસ જોવી છે, બહારની સપાટી છે, તો એને સ્કેન કરે છે, તો એને શું કહેવાય? સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એ રિયલમાં અંદર કઈ વસ્તુ છે, બરાબર છે, એમના માટે ખાસ ઉપયોગી થાય છે. એટલે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એ પણ 2 પ્રકારના છે: સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ અને ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. આ માઇક્રોસ્કોપની મદદથી વિદ્યાર્થી મિત્રો જે નેનો પાર્ટિકલ કહીએ આપણે, 10⁻⁹ હોય, 10 હોય, તો એવડા એકદમ નાના કદને પણ આપણે સરળતાથી આ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરી અને જોઈ શકાય છે. કેમ કે જે કાંઈ વસ્તુ આપણે જોવી હોય તો એને 1 થી 2 લાખ ગણું મોટું કરીને તમને માઇક્રોસ્કોપમાં દેખાડે છે, એમની અંદર આપણે જોઈ શકીએ, અને કમ્પ્યુટર ઉપર આખી ઇમેજ ડેવલપ થાય છે, બરાબર. ત્યારબાદ અહીંયા તમને આજે રોબર્ટ હુક છે, અહીંયા તમને જે ફોટોગ્રાફ દેખાય છે એ રોબર્ટ હુક છે. તો રોબર્ટ હુક દ્વારા આજે કોર્ક સેલ માઇક્રોસ્કોપમાં જોયા અને સૌ પ્રથમ કોષની શોધ કરી. અને સૌ પ્રથમ અહીંયા બીજા વૈજ્ઞાનિકનો ફોટો તમને દેખાય છે, એમનું નામ છે એન્ટોન વાન લ્યુવેનહોક. તો એમણે સૌ પ્રથમ જીવંત કોષોને જોયા અને એમનું વર્ણન કરેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 2 પોઈન્ટ યાદ રાખવાના છે. રોબર્ટ હુક આવે તો કોર્ક સેલ ભૂલવાનું નથી, બરાબર છે. જે ખાસ વનસ્પતિ છે એના કોષો ખાના સ્વરૂપે જે રચના દેખાય છે જેને આપણે કોષ કહીએ છીએ. તો અહીંયા વચ્ચેનો ભાગ છે એમાં તમને ખાના જેવી રચના દેખાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આની સાથે રોબર્ટ હુકને તમારે જોડવાનું રહેશે, બરાબર, ખાસ કોર્ક સેલ સાથે. તો અહીંયા મેં તમને 2 વૈજ્ઞાનિકની વાત કરી, રોબર્ટ હુક એન્ડ એન્ટોન વાન લ્યુવેનહોક. ત્રીજા વૈજ્ઞાનિકની વાત કરીએ તો અહીંયા તમને જે ફોટોગ્રાફ દેખાય છે, બરાબર છે, અહીંયા તમને જે ફોટોગ્રાફ દેખાય છે રોબર્ટ બ્રાઉન છે. કોણ છે? આ રોબર્ટ બ્રાઉન છે. તો રોબર્ટ બ્રાઉને અહીંયા તમને બહુ સ્પષ્ટ આ ઇમેજમાં દેખાય છે. તો આ ઇમેજની અંદર જે કેસરી કલરવાળો ભાગ દેખાય છે એમને શું કહેવાય? કોષ કેન્દ્ર, બરાબર છે. તો આ કોષ કેન્દ્રની શોધ, કેસરી કલરનો ભાગ જે વચ્ચે એક જ તમને દેખાય છે, આ કેસરી કલરવાળો ભાગ એ કોષની મધ્યમાં રહેલું કોષ કેન્દ્ર છે, જેને આપણે ન્યુક્લિયસ તરીકે ઓળખીએ છીએ. તો ન્યુક્લિયસની શોધ કરનાર કોણ છે? તો કે રોબર્ટ બ્રાઉન છે. આ આખું અહીંયા બંધારણ દેખાય એ ખાસ યાદ રાખજો, કોષ કેન્દ્રનું છે. કોષ કેન્દ્રની વચ્ચેના ભાગે તમે જુઓ તો જેમની અંદર ડીએનએ છે એને આપણે ન્યુક્લિયોલસ તરીકે ઓળખીએ. બાકી બધી જ જગ્યાએ
ખાસ જે ન્યુક્લિયોપ્લાઝમ એટલે કે કોષ કેન્દ્ર રસ ભરેલ હોય છે, બરોબર છે. 2 પટલ ધરાવે છે. કોષ કેન્દ્રની અંદર 2 પટલ હોય, બહારનું બાહ્ય કોષ કેન્દ્ર પટલ અને અંદરનું અંતઃકોષ કેન્દ્ર પટલ, બરોબર છે. અને ખાસ યાદ રાખજો, કોષ કેન્દ્ર પટલની અંદર એટલે કે આ કોષ કેન્દ્ર, બરોબર, આવું જો પટલ ધરાવતા હોય તો એમને સુકોષ કેન્દ્રી કહેવાય, અને આવું પટલ ન ધરાવતા હોય તો એમને આદિકોષ કેન્દ્રી કહેવાય. તો બેક્ટેરિયામાં કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ હોતું નથી. તો આ વાત પણ આપણે આગળ પણ કરી છે, બરોબર છે. તો અહીંયા જે ખાસ કહેવાનો મતલબ એ જ છે, આ આકૃતિ ઉપર જ તમારે ફોકસ કરવાનું છે કે સૌ પ્રથમ કોષ કેન્દ્રની શોધ કરનાર રોબર્ટ બ્રાઉન હતા. તો અહીંયા તમારે 3 વૈજ્ઞાનિક શરૂઆતમાં યાદ રાખવાના છે. ત્યારબાદ સેલ થિયરી, કોષવાદ, બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહી શકાય, બરોબર છે. શું? તો કે પોઈન્ટનું નામ છે સેલ થિયરી, કોષવાદ. એટલે કે કોષ માટેની જે કાંઈ થિયરી છે, બરોબર છે, વાદ છે, તો થિયરી ઘણીવાર 100% સાચી પણ હોઈ શકે અને ખોટી પણ હોઈ શકે, જેને જ આપણે વાત તરીકે, પરંતુ રૂલ હોય, બરોબર, નિયમ છે, તો એ 100% સાચો હોય છે, સિદ્ધાંત આધારિત હોય છે. વિદ્યાર્થી મિત્રો, કોષવાદ છે, અહીંયા તમને 2 વૈજ્ઞાનિક દેખાય છે, પણ એને તમારે યાદ કઈ રીતના યાદ રાખવા, બરોબર છે. તો યાદ રાખવા બહુ મહત્વના છે. 1838માં, બહુ જૂની વાત છે, સૌ પ્રથમ કોષવાદ આપ્યો એમની વાત છે. તો 1838માં જર્મની છે, એમના બોટાનિસ્ટ એટલે કે વનસ્પતિ શાસ્ત્રી, બરોબર છે, એમનું નામ છે M.J. સ્લીડન, અથવા તો માથી સ્લીડન અથવા તો મેથિયસ સ્લીડન, આ બધા મતલબ શબ્દો એક છે. તો 1838માં જર્મનીના, કેમ કે બંને વૈજ્ઞાનિક છે એ અલગ અલગ કન્ટ્રીમાંથી આવે છે, તો 1838માં જર્મનીના બોટાનિસ્ટ એટલે કે વનસ્પતિ શાસ્ત્રી માથિસ સ્લીડન અથવા મેથિયસ સ્લીડન, તો જર્મની, વનસ્પતિ શાસ્ત્રી અને M.J. સ્લીડન, એવી રીતના 3 શબ્દો યાદ રાખવા પડશે. તો જર્મની, વનસ્પતિ શાસ્ત્રી અને માથિસ સ્લીડન, એવી રીતના યાદ રાખવાના છે, બરોબર છે. તો આ વૈજ્ઞાનિકે ઘણી બધી, કેમ કે વનસ્પતિ શાસ્ત્રી છે તો એમને કોના ઉપર અભ્યાસ કર્યો હોય? વનસ્પતિ ઉપર અભ્યાસ કર્યો હોય. તો વનસ્પતિનો અભ્યાસ કરી અને એમણે જોયું કે વનસ્પતિ છે વિવિધ કોષોની બનેલી, કેમ કે વનસ્પતિમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના કોષો આવેલા હોય છે, જે વનસ્પતિમાં પેશીનું સર્જન કરે. જલવાહક પેશી હોય, અનવાહક હોય, મૃદુતક હોય, દ્રઢોતક હોય, સ્થૂલકોણક હોય કે વાયુતક પેશી હોય. તો આવી વનસ્પતિમાં અલગ અલગ કોષો ભેગા મળી અને પેશીનું સર્જન કરે છે. આવી વાત કોણે કરી? તો કે મેથિયસ સ્લીડન નામના વૈજ્ઞાનિક, જે જર્મનીના વનસ્પતિ શાસ્ત્રી હતા, એમણે 1838ની અંદર વાત કરી. તો અહીંયા તમને આ જે ફોટોગ્રાફ દેખાય છે એ M.J. સ્લીડનનો છે, જ્યારે બીજો ફોટોગ્રાફ તમને દેખાય છે એ થિયોડર સ્વોનનો છે. તો એ જ સમયની અંદર એટલે 1838માં, બરોબર છે. તો અહીંયા 1838ની અંદર બ્રિટિશના, તો તમારે આવી રીતના યાદ રાખવાનું, બ્રિટિશના પ્રાણીશાસ્ત્રી, બરોબર છે, થિયોડર સ્વોન, અથવા તો શ્વાન ઉપરથી યાદ રાખી શકાય પ્રાણીશાસ્ત્રી, બરોબર. શ્વાન એક પ્રાણી છે, એવી રીતના યાદ રાખવાનું. આપણે તો કોઈ પણ સંજોગે યાદ રહેવું જોઈએ. તો લગભગ આ જ સમયની અંદર એટલે કે 1838માં બ્રિટિશના જે કાંઈ પ્રાણીશાસ્ત્રી હતા, થિયોડર સ્વોન, 1839 લખ્યું એટલે જ સમય થયો, જુદા જુદા પ્રાણી ઉપર અભ્યાસ કર્યો. આજે થિયોડર સ્વોન છે, એમને ખાલી પ્રાણી ઉપર અભ્યાસ નથી કર્યો, વનસ્પતિ પર પણ અભ્યાસ કર્યો છે પ્રાણીશાસ્ત્રી, પણ આ પોઈન્ટ યાદ રાખવા જેવો છે. તો 1838-39ની અંદર જુદા જુદા પ્રાણીઓના કોષો પરથી એમણે નોંધ્યું કે કોષોની બહારની બાજુ એક પડ આવેલું હોય, જેને આપણે કોષરસ પટલ તરીકે ઓળખીએ છીએ, જે ખાસ કરી અને પ્રાણી કોષમાં જ જોવા મળે, બરોબર. વનસ્પતિ કોષમાં હોય પણ સૌથી બહારની કોષ દિવાલ હોય. તો પહેલો પોઈન્ટ કયો?
તો કે મેથિયસ સ્લીડનવાળી વાત કરવાની અને ત્યારબાદ થિયોડર સ્વોનવાળી વાત કરવાની. તો અહીંયા તમને થિયોડર સ્વોનવાળું દેખાય, પ્રાણીશાસ્ત્રી બ્રિટિશના છે. ત્યારબાદ પ્રાણી કોષની બહારની બાજુએ એક આવરણ જોવા મળે અને કોષરસ પટલ કહેવાય, પરંતુ વનસ્પતિ ઉપર પણ એણે અભ્યાસ કર્યો અને સૌ પ્રથમ બહારની બાજુએ કોષ દિવાલ હોય, કોષ દિવાલની અંદર કોષરસ પટલ હોય છે. તો કોષ દિવાલ એ વનસ્પતિની અંદર જોવા મળે છે, પ્રાણી કોષમાં જોવા મળતી નથી. આવું સૌ પ્રથમ નિવેદન થિયોડર સ્વોન નામના વૈજ્ઞાનિકે આપેલું. એમના આધારે એમણે એક સ્ટેટમેન્ટ આપ્યું અને એ સ્ટેટમેન્ટ છે એ જ કોષવાદ છે. તો પેલો બેના કોમન પોઈન્ટ કાઢીએ તો કોમન પોઈન્ટ એવો થાય કે જે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે એ કોષ. આ એક પોઈન્ટ તો બંને ભેગા મળીને આપી દીધો. પરંતુ આજે સ્વન નામના વૈજ્ઞાનિકે પ્રાણી અને વનસ્પતિની શરીર રચના કોષ અને કોષોની નિપજની બનેલી છે. આ ખાસ યાદ રાખજો, આ એક પ્રકારનો કોષવાદ છે. બરાબર, કોષવાદનો પહેલો પોઈન્ટ ખાસ યાદ રાખજો. પહેલો પોઈન્ટ એવો નક્કી થાય છે કે કોષ એ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. આ બંને વૈજ્ઞાનિકે વાત કરી એમના દ્વારા પણ સમજાય છે. અને બીજું કે કોઈ પણ શરીર હોય, એ કોઈ પણ શરીર પ્રાણીનું હોય કે વનસ્પતિનું હોય, જે કોષ અને કોષોની નિપજનું બનેલું છે તેવું પરિસંકલ્પના મતલબ હાઇપોથિસિસ છે એ થિયોડર સ્વોન દ્વારા રજૂ કરવામાં આવી. તો થિયોડર સ્વોનના તમારે બે વસ્તુ યાદ રાખવાનું છે. એક તમારે પ્રાણી કોષ અને બીજું તમારે વનસ્પતિ કોષ. બંને માટે તમારે યાદ રાખવાનું રહેશે. તો આમને એ પોઈન્ટ સબ પોઈન્ટ કરી દેવાનો અને આમને બી સબ પોઈન્ટ કરી દેવાનો. બંને ઉપરથી તમારે યાદ રાખવાનું છે કે પ્રાણી અને વનસ્પતિના શરીરની રચના એ ખાસ કરીને કોષો અને કોષોની નિપજ મતલબ પ્રોડક્ટ ઓફ ધી સેલ એમની બનેલી છે. આવો પોઈન્ટ કીધો. પરંતુ આજે બંને વૈજ્ઞાનિક આપણે જોયા, એ બંને વૈજ્ઞાનિક પ્રમાણે વાત કરીએ તો માથિસ સ્લીડન અને થિયોડર સ્વોન નામના વૈજ્ઞાનિકે નવો કોષ કઈ રીતના અસ્તિત્વમાં આવે છે એમની વાત કરેલી નથી. એ ખાસ કરીને કોષવાદનો એક ડિસએડવાન્ટેજ કહેવાય. બરાબર, પરંતુ કયા બે વૈજ્ઞાનિક પ્રમાણે વાત કરીએ તો એમ.જે. સ્લીડન અને થિયોડર સ્વોન દ્વારા જે કંઈ વાત કરેલી છે એમની વાત કરું છું. તો માથિસ સ્લીડન અને થિયોડર સ્વોને બંને એક વસ્તુ ભૂલી ગયા હતા. એ કઈ ભૂલી ગયા હતા તો કે નવો કોષ કઈ રીતના અસ્તિત્વમાં આવે છે. બરોબર છે. તો એમના માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ કરીને તમને એક કોષ દેખાડ્યો છે એટલે ખ્યાલ આવે. આ વનસ્પતિ કોષની અંદર આ જે લાઈન કરું છું એ લીલા કલરનો ભાગ છે, જેને આપણે સૌ પ્રથમ બહારનું સેલ વોલ તરીકે મતલબ કોષ દિવાલ તરીકે ઓળખીએ છીએ. અને કોષ દિવાલની અંદર તમને જે આછો લીલા કલરનો ભાગ દેખાય છે એ પ્લાઝ્મા મેમ્બ્રેન છે. તો આ જે પ્લાઝ્મા મેમ્બ્રેન એટલે વનસ્પતિ કોષમાં સીધું સેલ વોલ હોતી નથી. બરોબર છે. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો તો આ લીલા કલરનો ભાગ એ સેલ વોલ છે અને અંદરનો ભાગ છે એ કોષરસ પટલ છે. તો કોષ દિવાલ એ આગવું લક્ષણ કોનું થયું તો કે વનસ્પતિનું થયું. પ્રાણી કોષની અંદર કોષ દિવાલ હોતી નથી. આ એક પોઈન્ટ ખાસ યાદ રાખવાનો, કેમ કે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષના આપણે તફાવતનો જ્યારે અભ્યાસ કરશું ત્યારે આ પોઈન્ટ કામમાં આવશે. એમના સિવાય આ વનસ્પતિ કોષ છે તો વનસ્પતિ કોષની અંદર આ હરિતકણ તમને દેખાય છે. એમના સિવાય કણાભસૂત્ર હોય, રિબોઝોમ હોય, કોષ કેન્દ્ર હોય, બરાબર છે, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ હોય, બરાબર. આવું ઘણું બધું વનસ્પતિ કોષમાં જોવા મળે છે. પરંતુ આપણે તો અહીંયા ફોકસ કરવાનું છે કોષ દિવાલ, અને કોષ દિવાલની અંદર કોષરસ પટલ હોય છે. હવે ઉપરના બે વૈજ્ઞાનિકો મારા ખ્યાલ પ્રમાણે સારી રીતના તમને સમજાઈ ગયા હશે શું એમને કન્ટ્રીબ્યુશન આપ્યું છે. પેલું જર્મનીના હતા માથિસ સ્લીડન. તો એમણે ખાલી જે વાત કરેલી છે એ ખાસ કરી અને વનસ્પતિ કોષો ભેગા મળી અને પેશીનું સર્જન કરે છે. ત્યારબાદ થિયોડર સ્વોન આવ્યું. એમણે વનસ્પતિ માટે પણ વાત કરી અને પ્રાણી માટે. એમણે વનસ્પતિની વાત કરી તો સૌથી બહાર કોષ દિવાલ હોય ને સૌથી અંદર કોષ દિવાલની અંદર કોષરસ પટલ હોય. જ્યારે પ્રાણી કોષની અંદર સૌથી બહારનું આવરણ છે એ વિદ્યાર્થી મિત્રો કોષરસ પટલ હોય છે, એવી એમણે વાત કરી. પરંતુ આ બંને વૈજ્ઞાનિકોનો એક ડિસએડવાન્ટેજ છે.
ડિસએડવાન્ટેજ એટલે એવું કહી શકીએ કે એક વસ્તુને સમજાવી નથી શક્યા. તો કઈ વસ્તુને સમજાવી નથી શક્યા? તો કે નવો કોષ કઈ રીતના અસ્તિત્વમાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એ જ જોવાનું છે કે સ્લીડન અને સ્વાન સંયુક્ત રીતે કોષવાદ રજૂ કર્યો. આ સિદ્ધાંત નવા કોષોનું કઈ રીતના સર્જન થાય છે, બરાબર છે, એ સમજાવી શક્યા નથી. પરંતુ ત્યારબાદ તમને ખબર છે, પહેલાં 1838 આવ્યું, ત્યારબાદ 1839 આવ્યું, અને ત્યારબાદ આ થિયરી એમને પડી રહી. ત્યારબાદ 1855માં રુડોલ્ફ વિર્સો, અહીંયા તમે એનું નામ જોઈ શકો, રુડોલ્ફ વિર્સો. તો રુડોલ્ફ વિર્સો નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ સ્ટેટમેન્ટ આપ્યું અને એમણે સાબિત કર્યું કે પૂર્વ અસ્તિત્વ એટલે પહેલાં જે કોઈ કોષો છે એમાંથી નવા કોષોનું સર્જન થાય છે. મતલબ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નવા કોષનું સર્જન થાય. એમના માટે એમની ભાષામાં એક શબ્દ આપ્યો, એ શબ્દનો મતલબ થાય ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા. આ શબ્દો ખાસ યાદ રાખવું, બરાબર છે. ઓમ્નિસ એટલે પૂર્વ અસ્તિત્વ ધરાવતા, અને સેલ્યુલા ઈ સેલ્યુલા મતલબ પૂર્વ અસ્તિત્વ. અહીંયા તમે જોઈ શકો કે ઓમ્નિસ સેલ્યુલા એટલે પૂર્વ અસ્તિત્વ ધરાવતા, ઈ સેલ્યુલા એટલે એમાંથી નવા કોષોનું સર્જન થાય છે. તો અહીંયા જે સ્ટેટમેન્ટ આપેલું છે, બરાબર, એમના માટેનો એક શબ્દ એમણે આપ્યો હતો. એમનો મતલબ થાય છે ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા એટલે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નવા કોષોનું. સેલ્યુલા ઈ સેલ્યુલા, સેલ એટલે કોષો, બરાબર, ઓમ્નિસ એટલે પેદા થવું. તો જૂના કોષોમાંથી નવા કોષો બને છે, એવું રુડોલ્ફ વિર્સોએ કીધું. આમના આધારે આપણે નવો કોષવાદ રજૂ કર્યો, જેમની અંદર 3 પોઈન્ટ આપણે લખી શકીએ. તો અહીંયા તમને જે બ્લેક કલરનું આપેલું છે અને મેં લાલ કલરથી આખી બોર્ડર બનાવી, એ રિયલમાં આજના સમયનો કોષવાદ છે. તો તમને જ્યારે પણ કોષવાદ પૂછે તો કોષવાદની અંદર આ 3 પોઈન્ટ તમારે મુખ્ય રીતે લખવાના રહેશે. આ જે પોઈન્ટ છે એની બ્રેકેટમાં તમારે રુડોલ્ફ વિર્સો લખવાનું રહેશે. ખાસ કયો પોઈન્ટ? તો કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નવા કોષોનું સર્જન થાય છે, એની બ્રેકેટમાં રુડોલ્ફ વિર્સો. અને આ બંને પોઈન્ટ છે એમની બ્રેકેટમાં તમારે ખાસ યાદ રાખજો. એક સમાન માથિયસ સ્લીડન અને ખાસ કરીને થિયોડર સ્વોન, આ બંને વૈજ્ઞાનિકના નામ તમે લખી શકો છો. તો આજના કોષવાદ પ્રમાણે જોવા જઈએ તો બધા જ સજીવો છે એ સજીવો જીવંત કોષ અને એમની નિપજના બનેલા છે. કોષ એ રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. અને ત્રીજો પોઈન્ટ, પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નવા કોષો છે એમનું સર્જન થાય છે, બરાબર છે. તો આ 3 પોઈન્ટ છે આજના સમયના કોષવાદના છે, સેલ થિયરીના છે. હવે કોષનું આપણે વિહંગાવલોકન, પહેલાં તો શબ્દ સમજીએ. કોષનું વિહંગાવલોકન એટલે આપણે બર્ડ આઈ વ્યૂ કહીએ, બરાબર. બર્ડ આઈ વ્યૂ એટલે આજના સમયની અંદર જે ડ્રોનથી તસવીર લઈએ છીએ, બરાબર છે. પહેલાં હેલિકોપ્ટરથી લેતા હતા, બરાબર છે. હેલિકોપ્ટરની અંદર એક સારો ફોટોગ્રાફર બેસે અને ત્યારબાદ જે તે વસ્તુની ઇમેજ લે. અત્યારે મોડર્ન ટેકનોલોજી પ્રમાણે જોવા જઈએ તો એ જ ઇમેજ છે, ફોટોગ્રાફ છે, એ ડ્રોન દ્વારા લેવાય છે. પરંતુ કોઈ પણ કોષ છે એને આપણે કોની નજરથી જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, આપણે એમને ઉપરથી ડ્રોનની નજરથી જોઈએ તો એનું વિહંગાવલોકન કહી શકીએ, અથવા તો ઓવરવ્યૂ ઓફ ધી સેલ. એટલે કોષની અંદર પ્રાણી કોષ હોય, વનસ્પતિ કોષ હોય, કોઈ પણ કોષની સામાન્ય બાબતની વાત કરીએ તો એને આપણે કોષનું ઓવરઓલ વ્યૂ તરીકે ઓળખીએ છીએ. હવે પ્રાણી કોષની અંદર જો અભ્યાસ કરવો હોય, બરાબર છે, તો ડુંગળીના કોષો ખૂબ મહત્ત્વના છે. એલિયમ સેપા, જેને ઓનિયન તરીકે ઓળખવામાં આવે છે. તો એલિયમ સેપા એ ડુંગળીનું વૈજ્ઞાનિક નામ છે. તો અહીંયા તમને ડુંગળી દેખાય છે, એનો થોડો ભાગ છે, આ બધા એમના કોષો છે. તો અહીંયા એક જ કોષ એમનો આપણી બુક પ્રમાણે જોઈએ તો આપણે અત્યારે જે મહત્ત્વની બાબત છે, સૌથી બહારનું પટલ છે એ કોષ દિવાલ છે. અને કોષ દિવાલની અંદર કોષ રસ પટલ આવેલું હોય છે. આ પહેલાં 2 પોઈન્ટ યાદ રાખવાના. પહેલાં 2 પોઈન્ટ ક્યાં યાદ રાખવાના?
કે ડુંગળીના કોષની અંદર સૌ પ્રથમ બહારનું જે પટલ છે જેને આપણે કોષ દિવાલ કહીએ છીએ, અને એમની અંદરનું છે જેને આપણે કોષ રસ પટલ કહીએ છીએ, અને એમની અંદર જે કાંઈ રસ ભરેલો છે જેને આપણે કોષ રસ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. અને મનુષ્યની અંદર જો કોઈ સારામાં સારો અભ્યાસ કરવા માટેનો જો કોઈ કોષ હોય તો એ ગાલનો કોષ છે. તો ખાસ કરી ચપ્પા જેવું એકદમ સ્કેપ્યુલા આવે છે એ ગાલની અંદર નાખવાનું અને એમના કોષો લઈ લેવાના અને માઇક્રોસ્કોપમાં અભ્યાસ કરવાના. તો અહીંયા તમને જે દેખાય ગાલના કોષો છે. તો ગાલના કોષોની અંદર જો આપણે એમનો અભ્યાસ કરીએ તો સૌથી બહારનું પટલ છે ને એ કોષ રસ પટલ છે. જો અહીંયા તમને દેખાય છે સૌથી બહારનું પટલ છે એ કયું છે? કોષ રસ પટલ. એમનો મતલબ એવો થયો કે પ્રાણી કોષની અંદર કોષ દિવાલ હોતી નથી. તો યાદ રાખવાનું, સૌથી વધારે વનસ્પતિનો અભ્યાસ કરવો હોય તો ડુંગળીનો કોષ બેસ્ટ છે, અને પ્રાણી કોષનો અભ્યાસ કરવો હોય તો ગાલના કોષો બેસ્ટ છે. અહીંયા તમને 2 પોઈન્ટ આપેલા છે. 2 પોઈન્ટ. સૌપ્રથમ આપણે કોષ દિવાલની વાત કરવાની છે, બરાબર. ચાલો તેની સંરચનાનું સ્મરણ કરીએ. ડુંગળીના કોષ છે એમની અંદર વનસ્પતિ કોષ, લાક્ષણિક વનસ્પતિ કોષ કહેવાય, અને એમની અંદર બહારની બાજુએ કોષ દિવાલ દેખાય અને એમની એક્ઝેક્ટ નીચે કોષરસ પટલ આવેલું હોય છે. જ્યારે મનુષ્યના ગાલના કોષની બહારની બાજુએ બાહ્ય પટલ જોવા મળે, એ બહારના પટલને આપણે કોષરસ પટલ તરીકે ઓળખીએ. એનો મતલબ એવો થયો કે મનુષ્યના ગાલના કોષ એટલે પ્રાણીના કોષ. પ્રાણીના કોષની અંદર કોષ દિવાલ ગેરહાજર હોય છે, બરાબર છે. અને સૌથી બહારનું પટલ છે કોષ રસ પટલ છે, જેમને પ્લાઝ્મા મેમ્બ્રેન, બરાબર છે, અથવા તો ઘણા બધા એના નામ છે, કલા પણ કહી શકો, બરાબર છે. તો કલા તરીકે પણ ઓળખો, પ્લાઝ્મા મેમ્બ્રેન તરીકે પણ ઓળખો, કોષરસ પટલ તરીકે પણ ઓળખો. તો આવા કોઈ પણ નામ હોય તો એને આપણે કોષરસ પટલ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ બીજું અવલોકન કરીએ કોષની અંદર. તો આખો કોષ હોય તો એના મધ્યમાં જે જોવા મળે છે, અહીંયા તમને જે લાલ કલરનો ભાગ દેખાડું છું, અથવા તો તમે એના બ્લુ ભાગ તરીકે પણ કન્સિડર કરી શકો. તો એ બ્લુ ભાગ છે એ ખાસ કરીને કોષ કેન્દ્ર પટલ છે. એટલે પહેલાં કોષ દિવાલ ડુંગળીના કોષમાં જોવા મળે, ત્યારબાદ પ્રાણી કોષની અંદર કોષરસ પટલ જોવા મળે, અને ત્યારબાદ આપણે ફોકસ કોના ઉપર કર્યું? તો કે ફોકસ કર્યું કોષ કેન્દ્ર ઉપર. હવે અહીંયા તમને એક ઇમેજ આપી દીધી. ઇમેજ દ્વારા તમે ઘણું બધું સમજી શકો કે આ કોષ કેન્દ્ર છે. તો કોષ કેન્દ્રને ન્યુક્લિયસ કહેવાય. ન્યુક્લિયસની અંદરની બાજુએ ક્રોમોઝોમ એટલે કે રંગસૂત્ર ગોઠવાયેલા હોય, અને રંગસૂત્ર છે એમની અંદર ડીએનએ હોય, અને ડીએનએના ટુકડાને આપણે જનીન તરીકે ઓળખીએ છીએ. તો આ એક સ્ટેપ લખી નાખવાનું છે. તો સ્ટેપ તમે અહીંયા પણ જોઈ શકો છો. કોષ કેન્દ્ર, કોષ કેન્દ્રમાં રંગસૂત્ર, અને રંગસૂત્રમાં ડીએનએ આવેલું હોય. તો કોષની અંદર મધ્યમાં કોષ કેન્દ્ર, કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર. આપણામાં આવા 23 જોડ રંગસૂત્ર હોય છે મનુષ્યમાં. ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો રંગસૂત્રની અંદર આવું ઘણું, ટૂંકમાં એવું પણ કહી શકો ઘણું બધું ડીએનએ ભેગું થઈ અને રંગસૂત્ર બનાવે. રંગસૂત્ર ભેગું થઈ અને કોષ કેન્દ્ર બનાવે, અને કોષ કેન્દ્ર છે એ કોષના મધ્યમાં આવેલું હોય છે, જે કોષ કેન્દ્ર પટલથી આવૃત હોય તો સુકોષ કેન્દ્રી, અને ન હોય તો આદિકોષ કેન્દ્રી તરીકે ઓળખીએ છીએ. તો પહેલાં કોષ દિવાલ, કોષરસ પટલ, વનસ્પતિ કોષની વાત કરવાની, ત્યારબાદ પ્રાણી કોષની, ત્યારબાદ આપણે કોષ કેન્દ્રની વાત કરી. હવે જોવા જઈએ તો કોષ કેન્દ્રના આધારે 2 પ્રકાર. તો અહીંયા તમે જુઓ તો આ જે આખો વચ્ચેનો ભાગ છે, બરાબર, એ કોષ કેન્દ્રનો છે. કોષ કેન્દ્રની ફરતે જો અહીંયા તમને કેસરી કલરનો રાઉન્ડ દેખાય છે, વ્યવસ્થિત તમે જોશો તો એક કેસરી કલરનો અહીંયા રાઉન્ડ દેખાય, તો એ કેસરી કલરનો ભાગ છે એ કોષ કેન્દ્ર પટલ છે. તો કોષ કેન્દ્રની ફરતે જો કોષ કેન્દ્ર પટલ આવેલું હોય તો એને યુકેરિયોટ્સ અથવા તો સુકોષ કેન્દ્રી, જેમનું કોષ કેન્દ્ર વિકસિત છે. તો ઉદ્વિકાસ દરમિયાન જેના કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ છે, જેને આપણે યુકેરિયોટ્સ, યુ એટલે વેલ ડેવલપ, અને કેરિયોટિક એટલે કે ન્યુક્લિયસ, તો કે સુકોષ કેન્દ્રીય. પરંતુ અહીંયા તમે જુઓ તો આ વચ્ચેનો ભાગ છે કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્રની ફરતે કોઈ પણ પ્રકારનું કોષ કેન્દ્ર પટલ ન હોય તો એને આપણે પ્રોકેરિયોટ તરીકે ઓળખીએ છીએ. તો સૌ પ્રથમ પ્રો એટલે આદિ, અને કેરિયોટ એટલે કોષ કેન્દ્ર. તો જેમનું કોષ કેન્દ્ર આદિ પ્રકારનું છે,
બરાબર. કોષ કેન્દ્ર પટલ વગરનું છે, કેમ કે કોષ કેન્દ્રની ફરતે આવેલા પટલને આપણે કોષ કેન્દ્ર પટલ કહીએ છીએ. તો આ કોષ કેન્દ્રની અંદર જ બે ભાગ પડી દેવાના, સુકોષ કેન્દ્રી અને આદિકોષ કેન્દ્રી. બંનેની વ્યાખ્યા અહીંયા બહુ સ્પષ્ટ રીતે આપેલી છે. બંને તમે અહીંયા જુઓ તો અહીંયા જે કાંઈ રસ ભરેલો હશે આ આખા વિસ્તારની અંદર, કે અહીંયા તમને જે યલો કલરનો રસ દેખાય છે, જેને આપણે કોષ રસ તરીકે ઓળખીએ છીએ. તો કોઈ પણ આદિકોષ કેન્દ્રી હોય કે સુકોષ કેન્દ્રી હોય, એમની અંદર અર્ધ તરલ આધારક એટલે કે અર્ધ તરલનો થાય સેમી ફ્લુઇડ. બરાબર છે. સેમી ફ્લુઇડ એટલે એકદમ ફ્લુઇડ હોય, બરાબર, એવું એક પ્રવાહી છે જેને આપણે કોષ રસ, એને અંગ્રેજીમાં સાયટોપ્લાઝમ તરીકે ઓળખવામાં આવે છે, જે કોષનું કદ રોકે છે. વનસ્પતિ અને પ્રાણીમાં કોઈ પણ પ્રક્રિયા, આપણે જેને ચયાપચયની ક્રિયા કહીએ છીએ, તો ચયાપચય મતલબ કોઈ બનવાની ક્રિયા થતી હોય આપણા શરીરમાં કે કોઈ તૂટવાની ક્રિયા થતી હોય, એ બધી જ ક્રિયાને સામૂહિક રીતે આપણે ચયાપચય કહીએ છીએ. અને ચયાપચય એ બધી જ ક્રિયા સમાવેશ કરતી હોય છે. તો આ બધી જ ક્રિયાઓ, રાસાયણિક પ્રક્રિયાઓ છે, એમનું સ્થાન છે એ કોષ રસ છે. તો અહીંયા જે કાંઈ પ્રવાહી ભરેલું છે એ કોષ રસ છે. ઉપરની આકૃતિ મેં તમને સમજાવી હતી, બરાબર. અહીંયા પણ તમને એક કોષ રસ આપેલું છે. તો અહીંયા તમે વ્યવસ્થિત જુઓ તો અહીંયા જે કાંઈ ગ્રીન કલરનો ફરતી બાજુએ જે ભાગ ભરેલો છે, બરાબર છે, તો એને આપણે કોષ રસ કહીએ. એવી જ રીતના પ્રાણી કોષની અંદર પણ સેમ ટુ સેમ એવા જ કલરનું છે. તો અહીંયા જે કાંઈ તમને આ જે કલર છે આછો લીલા જેવું, એ વિદ્યાર્થી મિત્રો કોષ રસ છે. તો અહીંયા નીચે તમને એરો મારેલો છે જે કોષ રસનું નિર્દેશન કરે છે, સાયટોપ્લાઝમ કહેવાય. તો પહેલાં કોષ રસ પટલ, કોષ દિવાલ, ત્યારબાદ કોષ કેન્દ્ર, એમના આધારે આદિકોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રી, અને ત્યારબાદ આપણે ખાસ કરી અને કોષ રસની વાત કરી. અને આ કોષ રસ છે એ બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, મતલબ ચયાપચયની ક્રિયા ધરાવે છે. એમના સિવાય વિદ્યાર્થી મિત્રો સુકોષ કેન્દ્રીમાં અમુક અંગિકાઓ ધરાવે છે, આદિકોષ કેન્દ્રીમાં એ અંગિકાઓ નથી ધરાવતા. તો આવી પટલમય અંગિકા છે, તો એમના માટે સુકોષ કેન્દ્રીમાં કોષમાં કોષ કેન્દ્ર ઉપરાંત, કોષ કેન્દ્ર તો હાજર છે, એમના સિવાય પટલમય અંગિકાઓ છે, જેને આપણે પટલમય અંગિકા તરીકે ઓળખીએ છીએ, જેને શોર્ટમાં યાદ રાખી શકાય અંગોલા કસૂર. અંગોલા કસૂર એટલે અ એટલે અંતઃકોષરસ જાળ, ગો એટલે ગોલ્ગીકાય, લા એટલે લાઇસોઝોમ, ક એટલે કણાભસૂત્ર, સુ એટલે સૂક્ષ્મકાય અને ર એટલે રસધાની. આવી જે પટલમય અંગિકાઓ છે, અંગોલા કસૂર છે, એ અંગોલા કસૂર વિદ્યાર્થી મિત્રો ફક્ત અને ફક્ત સુકોષ કેન્દ્રીમાં હોય છે. આ બધી જ અંગિકાઓ બેક્ટેરિયા એટલે કે આદિકોષ કેન્દ્રીમાં હોતી નથી. તો અંતઃકોષરસ જાળ, ગોલ્ગીકાય, લાઇસોઝોમ, કણાભસૂત્ર, સૂક્ષ્મકાય અને રસધાની એ ફક્ત અને ફક્ત સુકોષ કેન્દ્રીમાં જોવા મળે, આદિકોષ કેન્દ્રીમાં ન જોવા મળે. પટલથી આવૃત છે એટલા માટે પટલમય અંગિકા તરીકે પણ ઓળખાય છે. એમના સિવાય રિબોઝોમની વાત કરવાની, એટલે સૌપ્રથમ કોષ દિવાલ, કોષ રસ પટલ, કોષ કેન્દ્ર, કોષ રસ. ત્યારબાદ આપણે વાત કરવાની અંગોલા કસૂર અને ત્યારબાદ રિબોઝોમ. રિબોઝોમ છે એ પટલ વિહીન અંગિકા. શોર્ટ ક્વેશ્ચન માટે ખાસ યાદ રાખજો, એની ફરતી બાજુએ પટલ એટલે કે આવરણ આવેલું નથી, એટલા માટે એને પટલ વિહીન અંગિકા તરીકે ઓળખીએ, જે સુકોષ કેન્દ્રી અને આદિકોષ કેન્દ્રી બંનેમાં જોવા મળે. એમના સિવાય કણાભસૂત્ર અને હરિતકણમાં પણ જોવા મળે. કોષમાં તો હોય જ છે, કોષની અંદર મેં તમને કીધું પ્રાણી કોષમાં તો હોય છે, પણ પ્રાણી કોષની અંદર કણાભસૂત્ર છે, તો કણાભસૂત્રની અંદર પણ રિબોઝોમ હોય છે. તો અહીંયા રિબોઝોમ જુઓ તો સુકોષ કેન્દ્રીમાં 80S પ્રકારનું રિબોઝોમ હોય, અને આદિકોષ કેન્દ્રી હોય, કણાભસૂત્ર હોય, હરિતકણ હોય તો એમાં 70S પ્રકારનું હોય. તો આ પોઈન્ટ ખાસ તમારે યાદ રાખવાનો રહેશે, ભવિષ્યમાં આ ચેપ્ટરની અંદર પાછો ભણવાનો રહેશે. તો સુકોષ કેન્દ્રીમાં 80S એ બે એકમનું બનેલું, એક મોટો એકમ 60S અને નાનો એકમ છે 40S. 60 અને 40ને ભેગા કરો તો 100 થાય, પરંતુ અહીંયા 80 લખ્યું છે. એમનું કારણ આપણે વિદ્યાર્થી મિત્રો જ્યારે રિબોઝોમ ડિટેલમાં ભણશું ત્યારે અભ્યાસ કરાવીશ. અહીંયા એસનો મતલબ સ્વેડબર્ગ અથવા સેડિમેન્ટેશન યુનિટ છે. આદિકોષ કેન્દ્રી હોય, કણાભસૂત્ર હોય, હરિતકણ હોય, તો એ બધા 70S પ્રકારના રિબોઝોમ ધરાવે છે, જેમનો મોટો એકમ છે 50Sનો બનેલો, 50 સ્વેડબર્ગનો બનેલો, નાનો એકમ છે 30Sનો બનેલો છે. એમના સિવાય વિદ્યાર્થી મિત્રો કોષમાં એવું નથી કે રિબોઝોમ માત્ર કોષરસમાં જોવા મળે.
એ ઘણીવાર હરિતકણ એટલે વનસ્પતિમાં જ હરિતકણ હોય એમાં જોવા મળે, અને કણાભસૂત્ર એ પ્રાણીકોષ અને વનસ્પતિ કોષ બંનેમાં હોય છે એમના પર જોવા મળે. અને ઘણીવાર અંતઃકોષરસ ઝાડની ઉપર પણ ચોટેલા હોય તો એને વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખવામાં આવે, અથવા કણિકામય અંતઃકોષરસ ઝાડ તરીકે. એમના સિવાયની પ્રાણીકોષની અંદર ફક્ત તારાકેન્દ્ર જોવા મળે જે વનસ્પતિ કોષની અંદર ગેરહાજર હોય છે. તો અહીંયા તમને દેખાય છે આ લાક્ષણિક સુકોષ કે આ વચ્ચેનું કોષ કેન્દ્ર છે, અને અહીંયા તમને આ જે ભાગ લાલ કલરનો ભાગ દેખાડું છું એ કણિકામય અંતઃકોષરસ ઝાડ છે. આ ટપકા જે તમને દેખાય છે એ રિયલમાં એક ટપકું એટલે કે રિબોઝોમ થાય, અને આ નલિકા ઉપર ચોટેલું છે એટલે કણિકામય અંતઃકોષરસ ઝાડ. લાક્ષણિક બેક્ટેરિયા 1 to 2 માઇક્રોમીટરના હોય. પીપીએલઓ એટલે પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ જે એક પ્રકારના આદિકોષ કેન્દ્રી છે એ 0.1 માઇક્રોમીટર. વાયરસ તમે જુઓ તો 0.02થી લઈ 0.2 માઇક્રોમીટર. તો સુકોષ કેન્દ્રી છે એ 10 થી 20 માઇક્રોમીટર સુધીનું કદ ધરાવતા હોય છે. તો અહીંયા સુધી આપણે જોયું. બાકીનું છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું. થેન્ક યુ. અત્યાર સુધીનું બહુ સ્પષ્ટ રીતે યાદ રાખવું અને જોઈ લેવું, કેમ કે અહીંયા તમારે ક્રમ યાદ રાખવાનો: અંગિકાનો કોષ દિવાલ, કોષરસ પટલ, કોષ કેન્દ્ર. ત્યારબાદ કોષ રસની વાત કરવાની છે. કોષ કેન્દ્રની અંદર આદિકોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રીનો સમાવેશ કરી લેવો. ત્યારબાદ અંગોલા કસૂરની વાત કરવાની, ત્યારબાદ રિબોઝોમની વાત કરવાની, અને ત્યારબાદ તારા કેન્દ્રની વાત કરવાની છે. તો આવી રીતના સ્ટેપ બાય સ્ટેપ તમારે એક એક અંગિકાઓ છે એ યાદ રાખવાની રહેશે. થેન્ક યુ.